લીમખેડા તાલુકાના મોટા હાથીધરામાં ઘરમાં ઘૂસી તોડફોડ અને પથ્થરમારો, મહિલાને ઈજા, પરિવારને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે ગઈકાલે રાત્રિના સમયે જૂની અદાવતને કારણે માથાભારે શખ્સો એક પરિવારના ઘરમાં ઘૂસી ભારે તોડફોડ, પથ્થરમારો અને ગાળો આપી આતંક મચાવ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો। આ ઘટનામાં ફરિયાદી મહિલાને માથાના ભાગે પથ્થર વાગતા ઈજા પહોંચી, જ્યારે સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી। ફરિયાદી સવિતાબેન ગલાભાઈ, ઉંમર વર્ષ 58, રહે મોટા હાથીધરા, તાલુકો લીમખેડા દ્વારા લીમખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ 25/1/2026ના રોજ રાત્રિના સમયે લીમખેડા બજારમાં માંડલી ગામના છોકરાઓ સાથે થયેલ બોલાચાલીનો ગુસ્સો રાખી આરોપીઓ મોટરસાઇકલ ઉપર ફરિયાદીના ઘરે પહોંચી આવ્યા હતા। માંડલી ગામના છોકરાઓ સાથે કેમ ઝઘડો કર્યો તેમ કહી ફરિયાદી તથા તેમના પરિવારજનોને મા-બેન સમાણી ગંદી ગાળો આપી બૂમાબૂમ કરતા ઘરમાં ઘૂસી ગયા હતા। આરોપીઓ ઘરના દરવાજા તેમજ ઘરવખરી સરસામાન ભારે તોડફોડ કરી હતી, તેમજ ઘરના નળિયા ઉપર પથ્થરો ફેંકી નુકસાન પહોંચાડ્યું હતું। એટલું જ નહીં, ઘરના આંગણામાં ઊભા રહેલા ટ્રેક્ટર ઉપર પણ પથ્થરમારો કરી નુકસાન કરાયું હતું। આ દરમિયાન પરિવારજનો ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં ફરિયાદી સવિતાબેનના માથાના ભાગે પથ્થર વાગતા ઈજા થઈ। ફરિયાદ મુજબ આરોપીઓ પૈકી એકે ફરિયાદીની વહુને પકડી લેવા બાબતના અપમાનજનક શબ્દો બોલી સ્ત્રીનું અપમાન કર્યું, તેમજ સાક્ષી બળવંતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। ઘટનાથી ભયભીત થયેલા પરિવારજનો જીવ બચાવવા માટે સ્થળ પરથી ભાગી છૂટ્યા। આ બનાવ બાદ ફરિયાદી તથા પરિવારજનો લીમખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડની બહાર ઊભા રાખેલા 4-વ્હીલર વાહન તથા મોટરસાયકલ પણ આરોપીઓ દ્વારા તોડફોડ કરાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ફરિયાદમાં ચિરાગભાઈ, મનુભાઈ શવત, અનિલભાઈ, સોમાભાઈ મકવાણા, હરીશભાઈ રાવત, સુરેશ રાકેશભાઈ ચૌહાણ, રમેશભાઈ જોખાભાઈ ચૌહાણ, લખાભાઈ જોખાભાઈ ચૌહાણ, રાકેશભાઈ ચૌહાણ તથા વિપુલભાઈ લખાભાઈ ચૌહાણ સર્વે રહે ગામ મોટા હાથીધરા, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ સામે ગંભીર આક્ષેપો કરાયા। ફરિયાદીએ તમામ આરોપીઓને જનૂની તથા માથાભારે ગણાવી પોતાના પરિવારની જાનમાલની સુરક્ષા માટે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ મામલે લીમખેડા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। અહેવાલ ચંદુભાઈ મોહનિયા।